નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે. મોદીબાગ ટાઉન હોલ ખાતે હેરિટેજ ડાઇનિંગ હોલ ગાર્ડન પ્લોટ્સમાં ડેવલપમેન્ટ માટે પ્રોત્સાહન. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ તથા અમોભાઈ શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપના સંકલ્પ પત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. ભાજપના અગ્રણીઓએ સંકલ્પ પત્ર અંગે માહિતી આપી હતી. કૌશિકભાઈની વિશેષ ઉપસ્થિતિમાં ભાવનગર મહાનગરનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. મિત્રો, આપણે જોયું છે કે વર્ષો પહેલા ચૂંટણી ઢંઢેર હોય એવું કામ માની મોદી સાહેબે સંકલ્પની સિદ્ધિ અને સંકલ્પમાં ખૂબ મોટી તાકાત હોય છે. એ પરિણામો રાજ્યના મુખ્યમંત્રી તરીકે માની મોદી સાહેબ હતા ત્યારથી એ યાત્રા શરૂ કરી. દેશના બીજી વારના સર્વસ્વીકૃત નેતા અને વૈશ્વિક સ્તરે ભારતની છબી જેમણે એક અલગ ઊભી કરી છે. એક શક્તિશાળી ભારત ઉભરે એવું છે. એ દેશનું નેતૃત્વ આજે માનની નરેન્દ્રભાઈ કર્યા છે. ત્યારે એમાં પણ બધી યોજનાઓમાં જોશો તો સંકલ્પ એ શબ્દ વિશેષ આવે છે. ચિમનભાઈ, પૂર્વ અધ્યક્ષ યોગેશભાઈ, રાજીવભાઈ, મારા સાથી. આ પ્રસંગે ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા.